દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 26 જૂન 2026, સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો શુક્રવાર. પહેલું વાંચન રાજાઓના બીજા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના બીજા ગ્રંથમાંથી, અધ્યાય 25, કડી 1-12. યરૂશાલેમનું પતન. સિદકિયાએ બાબિલના રાજા સામે બળવો કર્યો. તેના રાજ્યના 9મે વર્ષે 10મા મહિનાના 10મા દિવસે બાબિલના રાજા નબુખદનેસરે પોતાની આખી સેના સહિત આવીને યરૂશાલેમ ઉપર હુમલો કર્યો. તેણે એ શહેર સામે છાવણી નાખી અને શહેરની ફરતે હુમલો કરવાના બુરજો ઊભા કર્યા. રાજા સિદકિયાના અમલના 11મા વર્ષ સુધી એ ઘેરો ચાલ્યો. ચોથા મહિનાના 9મા દિવસે શહેરમાં અન્નની ભારે તંગી વર્તાતી હતી અને લોકોને ખાવાનું મળતું નહોતું. ત્યારે શહેરના કોટમાં ભંગાણ પાડવામાં આવ્યું અને રાતોરાત રાજા પોતાના આખા સૈન્ય સાથે રાજાના બગીચા પાસે આવેલા 2 કોટો વચ્ચેના દરવાજેથી ભાગી ગયો અને બાબિલની સેનાએ શહેરને ઘેરી લીધું હતું, છતાં યર્દન કાંઠા તરફ છટકી ગયો. પણ બાબિલની સેનાએ તેનો પીછો પકડ્યો ને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો અને તેની આખી સેના તેને છોડીને વેરવિખેર થઈ ગઈ. બાબિલના સૈનિકો સિદકિયાને પકડીને રાજા નબુખદનેસરની પાસે રીબલા લઈ ગયા અને ત્યાં તેના ઉપર કામ ચલાવવામાં આવ્યું. તેની નજર આગળ તેના દીકરાઓને રહેસી નાખવામાં આવ્યા અને ત્યાર પછી તેની આંખો ફોડી નાખી જંજીરે બાંધી તેને બાબિલ લઈ જવામાં આવ્યો. મંદિરનો નાશ. બાબિલના રાજા નબુખદનેસરના અમલના 19મા વર્ષે 5મા મહિનાના 7મા દિવસે રાજાના અંગરક્ષકોના નાયક નબુઝરદાને અને રાજાના મંત્રીએ યરૂશાલેમમાં પ્રવેશ કરી પ્રભુના મંદિરને, રાજાના મહેલને અને શહેરના બધા મકાનોને બાળી મુકાવ્યા. તેના લશ્કરે યરૂશાલેમની ફરતેના કોટને તોડી પાડ્યો. તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા, તેમને અને રહ્યા સહ્યા કારીગરોને દેશવટો દીધો અને ફક્ત વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને જ દ્રાક્ષની વાડીમાં અને ખેતરમાં મજૂરી કરવા માટે પાછળ રહેવા દીધો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 8, કડી 1-4. તું સાજો થા. ઈસુ ડુંગર પરથી નીચે આવ્યા ત્યારે લોકોના ટોળે ટોળા તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ત્યાં એક કોઢિયો તેમની પાસે આવ્યો અને પગે પડીને બોલ્યો, પ્રભુ, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. ઈસુએ હાથ લંબાવી તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું છું, તું સાજો થા. અને તે જ ક્ષણે તે સાજો થઈ ગયો. પછી ઈસુએ તેને કહ્યું, જોજે, કોઈને કશું કહેતો નહીં. સીધો જઈને પુરોહિતને તારું શરીર બતાવ અને મોશેએ ફરમાવેલું નૈવેદ્ય ધરાવ. એ એમને માટે પુરાવારૂપ બની રહેશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.